સેન્સેક્સની વીકલી એક્સપાયરી પર બજારમાં થોડો સુધારો. નિફ્ટી લગભગ 70 પોઈન્ટ વધીને 24,650 પર, જેમાં ગઈકાલના કેશના એડજસ્ટમેન્ટ પણ સમાવેશ. બેંક નિફ્ટીમાં પણ થોડો વધારો. મિડકેપ અને સ્મોલ કેપ ફ્લેટ. આજે ડિફેન્સ શેર્સમાં સૌથી મોટો ઉછાળો. ઇન્ડેક્સ લગભગ 2% વધ્યો. ડિફેન્સ શેર્સમાં HALમાં 5% વધીને ફ્યુચર્સનો ટોપનો ગેનર. કેમિકલ, PSU, બેંક અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં પણ તેજી, જ્યારે રિયલ્ટી, મેટલ, ઓટોમાં થોડું દબાણ. નવીન ફ્લોરિન અને ન્યુલેન્ડ લેબના Q1ના મજબૂત પરિણામો બાદ આજે જોવા મળી તેજી. પરિણામ બાદ બંને સ્ટોક 6 થી 7% ઉછળ્યા. બંને શેર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા, તો સાથે જ બ્રોકરેજ રિપોર્ટની પણ અસર જોવા મળી. નબળા પરિણામો પછી આયોએન એક્સચેન્જમાં મોટો કડાકો, લગભગ 7% ઘટ્યો. શેર અપેક્ષા કરતા નબળા પરિણામો પછી પાવર ગ્રીડમાં દબાણ, લગભગ 3% ઘટીને નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો. જો કે પરિણામ પછી કોહેન્સ અને JK લક્ષ્મી સિમેન્ટમાં ઉછાળો, બંનેમાં 5 થી 6%ની તેજી. ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન પછી સ્વિગીમાં તેજી. શેર લગભગ 3% વધીને ફ્યુચર્સના ટોપ ગેનરમાં બન્યો. મેનેજમેન્ટે જણાવ્યું કે નાણાકીય વર્ષ 31 સુધીમાં એડજસ્ટેડ એબિટા 10,000 કરોડ હાંસલ કરશે અને ઉમેર્યું કે કંપની પૂરતી રોકડ સાથે ડેટ ફ્રી. આજે આવશે નિફ્ટીની કંપની ટ્રેન્ડના પરિણામ. 20% વધી શકે છે નફો. માર્જિનમાં પણ સુધારો. સાથે જ હીરો મોટો, બ્રિટાનિયા, લ્યુપિન સહિતની વાયદાની 10 કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર. 12% વધી શકે છે હીરો મોટો કોર્પનો નફો, પરંતુ માર્જિનમાં દબાણ શક્ય.